નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી 48 કલાક અતિ ભારે। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાક માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 2 દિવસની આગાહીમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ગત રોજ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો હતો। તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી હતી, જ્યારે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ધોરણ 10ના પરિણામની થઈ જાહેરાત। તો શાળાઓના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થયો છે। જી હા દોસ્તો, રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। તો આ વર્ષે કુલ 1697 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જે ગત વર્ષે 1574 હતી। તો બીજી તરફ 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 45થી ઘટીને 39 થઈ ગઈ છે। તો શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાનું આ આંકડા ઉપરથી સાબિત થાય છે। તો નબળું પ્રદર્શન કરનારી શાળાઓની સંખ્યામાં થયેલો ઘટાડો પણ આવકારદાયક છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ શાળાનું પરિણામ કેટલા ટકા આવ્યું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઈરાન યુદ્ધ અટકાવવાની આશાએ ક્રૂડ ઓઇલની કિંમતો 6% ઘટી છે। જી હા દોસ્તો, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાની આશાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ 6% ઘટીને $103 તેમજ અમેરિકી ક્રૂડ 7% ઘટીને $95 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયું છે। તો ટ્રમ્પના હકારાત્મક સંકેતોના પગલે બજાર રાહતનો માહોલ છે, જ્યારે નિષ્ણાતો માને છે કે જો બંને દેશો વચ્ચે સમજૂતી થશે તો તેલના પુરવઠામાં નોંધપાત્ર વધારો થશે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ધોલેરા તેમજ સુરતમાં ₹4000 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટને મળી મંજૂરી। જી હા દોસ્તો, ISM હેઠળ ગુજરાતમાં 2 નવા સેમિકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે। તો આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે। તો આ બંને પ્રોજેક્ટમાં આશરે ₹4000 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો। જી હા દોસ્તો, વૈશ્વિક તણાવ ઘટતા ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે। તો ચાંદીમાં એક જ દિવસમાં ₹7690નો જંગી વધારો થતાં ભાવ ₹2,25,550 ઉપર પહોંચ્યો છે। તો સોનું પણ ₹2,430 ઉછળીને ₹1,51,800ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે। તો ટ્રમ્પના પ્રોજેક્ટ ફ્રીડમ અટકાવવાના નિર્ણય તેમજ ઈરાન સાથે યુદ્ધ વિરામના સંકેતોના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। MSME તેમજ એરલાઇન્સ માટે રાહતનું પેકેજ। જી હા દોસ્તો, કેન્દ્રીય કેબિનેટે ECLGS 5.0 યોજનાને મંજૂરી આપીને નાના ઉદ્યોગો માટે ₹100 કરોડ તેમજ એરલાઇન્સ માટે ₹1500 કરોડ સુધીની ગેરંટી વિનાની લોનની જાહેરાત કરી છે। તો અમેરિકા અને ઈરાન સંઘર્ષથી ઉદ્ભવેલા આર્થિક સંકટ સામે રક્ષણ આપવા માટે સરકારે ₹2.55 લાખ કરોડનું ધિરાણ કરશે। તો આ સ્કીમ હેઠળ બેંકોને 100% ક્રેડિટ ગેરંટી કવર પણ મળશે, તેમજ MSMEને પણ 5 વર્ષ તેમજ એરલાઇન્સને 7 વર્ષની મુદત સાથે હપ્તા ભરવામાં પણ રાહત આપવામાં આવશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર। જ્યાં દોસ્તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2026 અને 27 માટે સ્નાતક એટલે કે યુજી કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે। તો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે જીકાસ પોર્ટલ ઉપર 7 મે એટલે કે આજ રોજ 2026થી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે, જે તમામ સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓ માટે ફરજિયાત રહેશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 11મી તારીખે પીએમ મોદી બનશે ગુજરાતના મહેમાન। જ્યાં દોસ્તો આગામી 11 મેના રોજ પીએમ મોદી ગુજરાત આવવાના છે। તો ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પણ સામેલ થશે। તો ત્યારબાદ તે વડોદરામાં રૂપિયા 150 કરોડ એટલે કે 150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ 3નું લોકાર્પણ કરાશે। તો બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે। જ્યાં દોસ્તો સરકારે સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં દેશમાં પેટ્રોલ ડીઝલ તેમજ એલપીજીનો પુરવઠો સ્થિર રહેશે। તો ઈંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે કે હાલ કિંમતો વધારવાની કોઈ પણ યોજના નથી। તો ઘરેલું રાંધણ ગેસની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે। તો આ જાહેરાતથી મોંઘવારીના ડર વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે, તેમજ સરકાર પરિસ્થિતિ ઉપર સતત નજર પણ રાખી રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું કે ભાજપે 100 સીટ ચોરી લીધી। જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આસામ તેમજ બંગાળમાં ચૂંટણી ચોરવાનો ગંભીર આરોપો લગાવ્યા છે। તો તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી પંચના સહયોગથી 100થી વધારે બેઠકો ઉપર જનાદેશ લૂંટાયો છે। તો મમતા બેનર્જીના નિવેદનનું પણ સમર્થન કરતા તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ, હરિયાણા તેમજ 2024ની લોકસભાની ચૂંટણીના ઉદાહરણો પણ આપ્યા હતા। જ્યારે રાહુલ ગાંધીએ સંસ્થાઓની ચોરી અંગે ચિંતા વ્યક્ત કરીને આને ભાજપની જૂની પ્લેબુક પણ ગણાવી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક અપડેટ જરૂરી છે। જ્યાં દોસ્તો યુઆઈડીએઆઈએ હવે 5 થી લઈને 17 વર્ષના બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક અપડેટ અનિવાર્ય કર્યું છે। તો આ પગલું આધાર ડેટાને સચોટ અને માન્ય રાખવા માટે ભરવામાં આવ્યું છે, તેમજ આ અપડેટ સુનિશ્ચિત કરે છે કે બાળકોના બાયોમેટ્રિક ડેટા જેમ કે આંગળીઓના નિશાન અને આંખોના પલકારાને સ્કેન તેના મોટા થવાની સાથે સાથે સારી રીતે રેકોર્ડ પણ કરી શકાય। તો આ પ્રક્રિયા માટે તમે 30 સપ્ટેમ્બર 2026 સુધી તદ્દન મફત કરાવી શકો છો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચીને ઈરાનને સમર્થન આપવાની ખાતરી આપી છે। જ્યાં દોસ્તો ચીન અને ઈરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઇજિંગમાં યોજાયેલી બેઠકોમાં ચીનના ઈરાનને પોતાનું સમર્થન ચાલુ રાખવાની ખાતરી આપી છે। તો ઈરાને યુએસ સાથે પોતાની શરતો ઉપર સમજૂતી કરવાની અને યુદ્ધ સમાપ્ત કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે। તો ઈરાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુએસ દબાણ છતાં ચીનનો સાથ જાળવી રાખવાનો હતો। તો ટ્રમ્પની આગામી ચીન મુલાકાત પહેલા આ બેઠક રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। હિમંતા બિસ્વા શર્મા ફરી એકવાર લેશે સીએમ પદના શપથ। જ્યાં દોસ્તો આસામ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએના ગઠબંધનની મોટી જીત મળી છે, જે બાદ ગઈકાલે સીએમ હિમંતા બિસ્વા શર્માએ રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે। તો હવે સમાચાર મળ્યા છે કે આસામમાં 12 મેના રોજ નવી સરકારના શપથ ગ્રહણ થઈ શકે છે, એટલે કે હિમંતા બિસ્વા ફરી એકવાર સીએમ પદના શપથ 12 મેના રોજ લઈ શકે છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો એલપીજી કટોકટી તો ચિંતાજનક સમાચાર. જી હા દોસ્તો, હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતા સમાચાર ભારતમાં એલપીજી સિલિન્ડરો અંગે ચિંતાઓ વ્યક્ત વધારવાની ધમકીઓ આપે છે. તો ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ પહેલ પ્રોજેક્ટ ફ્રીડમ હાલમાં સ્થગિત કરવામાં આવી છે. તો પરિણામે સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય જહાજોના પ્રસ્થાન માટેની યોજના ફરી એકવાર અવરોધોનો સામનો કરી રહી છે. તો યુનાઇટેડ સ્ટેટ્સે જણાવ્યું છે કે આ સસ્પેન્શનનો હેતુ ઈરાન સાથેના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કૈલાસના માનસરોવરની યાત્રા મોંઘી થઈ છે. જી હા દોસ્તો, કૈલાસ માનસરોવર યાત્રા 4 જુલાઈથી શરૂ થઈ રહી છે, પરંતુ આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે તે મોંઘી સાબિત થશે. તો યાત્રાનો ખર્ચમાં ₹35,000નો વધારો થતાં હવે કુલ ખર્ચ ₹1.74 લાખથી વધીને ₹2.09 લાખ થયો છે. તો KMVN દ્વારા આ વખતે પોતાની ફીમાં ₹8,000નો વધારો કરવામાં આવ્યો છે. તો નિગમના જણાવ્યા અનુસાર ₹65,000ની આ ફી માત્ર ભારતીય સીમામાં રહેવા, જમવા અને ગાઈડ જેવી પાયાની સુવિધાઓ માટે લેવામાં આવી રહી છે.